જિલ્લાના ઉમરાળા ગામે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। ઉમરાળા શહેરમાં શાંતિ અને સલામતી અને કોમી એકતા વચ્ચે ખૂબ સારી રીતે મોહરમ શરીફનું પર્વ મનાવવામાં આવ્યું હતું, જેમાં લોકોએ 2 દિવસના રોજા રાખી યોમ અને આશુરાના દિવસે જોહરની નમાઝ બાદ ખાસ આશુરાની દુઆ કરવામાં આવી હતી। તેમજ હજરત ઇમામ હુસૈનની કુરબાની અને કરબલાના શહીદોને યાદ કરી અને તેમના ઈશાને સલાહ અને સબીબો બનાવવામાં આવ્યા હતા। તેમજ 10 દિવસ સુધી મિજલસમાં અલગ અલગ નિયાઝ નકશીલ કરવામાં આવ્યા હતા। તેમજ મિજલસના સ્થળે મોહરમ કમિટી અને હુસૈની કમિટી દ્વારા 10 દિવસ સુધી સમિયાણું તૈયાર કરવામાં આવ્યું હતું અને મિજલસ દરમિયાન ખૂબ સારી રીતે ખિદમત કરાવવામાં આવી હતી। તેમજ અહેમદના શાહ તેમજ લાલુ શાહ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી કાગળોથી તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા। તેમજ રહીમભાઈ સૈયદ અને તેમની પૂરી ટીમ દ્વારા ઝગમગાટ લાઇટિંગ અને સુશોભિત કરવામાં આવ્યા હતા। તેમજ દર વર્ષની જેમ 9મા મુહર્રમે રાત્રે જુમ્મા મસ્જિદની તાજિયાનું જુલુસ કાઢી રાબેતા મુજબના રૂટ પરથી ચલાવી જવાહર ચોકમાં માતમના મૂકવામાં આવ્યા હતા। જુલુસ દરમિયાન ચા પાણી નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। બાદમાં બીજા દિવસે બપોરે રાબેતા મુજબ રૂટ પર ઉમરાળા શહેરની મુખ્ય બજારોમાંથી તાજિયાના જુલુસ કાઢવાનું હતું, પણ ધોધમાર વરસાદ શરૂ થતા તેમજ ભારે વરસાદની આગાહીને પગલે મોહરમ કમિટી દ્વારા ઇમરજન્સી બેઠક યોજી વરસાદી વાતાવરણને કારણે અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તાજિયા જુલુસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એક જ સ્તરે તાજિયામાં માતમ રાખવામાં આવ્યા હતા। ત્યારે ઉમરાળા સરપંચ ધર્મેન્દ્ર કિશોરભાઈ હેજમ, ઉપસરપંચ રાઘવભાઈ વાઘેલા, એડવોકેટ વિનોદગીરી ગોસાઈ સહિત અન્ય દરેક સમાજના લોકોએ દર્શનનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ કુરેશી તેમજ સમગ્ર કારોબારી કમિટી સહિત મુસ્લિમ સમાજ નવયુવાનો બાળકોએ ખાસ જહેમત ઉઠાવી હતી। તેમજ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉમરાળા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારો સહયોગ આપવામાં આવ્યો હતો। ખાસ કરી ઉમરાળા મામલતદાર ઇન્ચાર્જ જયરાજસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ તેમજ ઉમરાળા મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે ઉમરાળા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ આરડી ચૌધરી સાહેબ દ્વારા તેમનો પૂરા સ્ટાફ સહિત હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયો તે બદલ ઉમરાળા મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ કુરેશી ઉમરાળા તાલુકાના સમગ્ર અધિકાર કર્મચારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। આજે આપણે લેવાનું